चलो हेलो एवरीवन, गुड मॉर्निंग। छेल्ला विडियोनी अंदर बात करी એટલે કે શુક્રવારના દિવસે આપણે જે વિડિયોની અંદર ભણ્યા હતા એ વિડિયોની અંદર આપણે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ અને આયનીય કદ છે એની ચર્ચા કરી હતી। અને ખાસ મેં કીધું એમ કે આ ચેપ્ટર છે એ તમારું ધોરણ 11 ના ત્રીજા ચેપ્ટરની ઘણી બધી માહિતીઓ સાથે સંકળાયેલું છે। એટલે જે લોકોને એ ચેપ્ટર વ્યવસ્થિત સમજાવવાનું હશે એને આ પણ વ્યવસ્થિત સમજાવવાનું છે। ત્યાં આપણે જનરલ વાત કરતા હતા કે ભાઈ આની કણ એન્થાલ્પી છે એ આવી રીતે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આ પ્રકારનો ફેરફાર થાય છે। તો અહીંયા એ જ વસ્તુ ફક્ત આપણે ડી વિભાગના તત્વો છે એના માટે આવર્તની અંદર અથવા સમૂહની અંદર જે છે એ જોવાનું છે। વત્તા એક્સ્ટ્રા શું જોવાનું છે કે ભાઈ એમાં અમુક બાબતોની અંદર અપવાદ સર્જાય છે તો એ અપવાદ ઉત્પન્ન થવાનું કારણ શું છે એ આપણે સમજવાનું છે। એટલે આના માટે આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે કે કઈ કક્ષાની ઊર્જા વધુ કઈ કક્ષકની ઊર્જા ઓછી, એટલે ધોરણ 11 નું આઉટબાઉન્ડનો નિયમ જ્યાં સુધી એની માહિતી નહીં હોય એટલે આપણને એ ટોપિક અથવા શબ્દ છે સમજવામાં તકલીફ પડશે। બીજું કે આગળનું જેટલું તમને સમજાવેલું છે એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય, કારણ કે એ તમને ખબર હશે તો તમને અંદર એટલી ખબર પડશે કે એની અંદર કયા તત્વો આવેલા છે, કેવા પ્રકારની ડી કક્ષકનો એની અંદર સમાવેશ થાય છે। ભાઈ 3D પ્રકારની છે, 4D પ્રકારની છે, 5D પ્રકારની છે કે 6D પ્રકારની છે। તો બસ આટલી વસ્તુઓની ખબર હશે તો આ ઝડપથી સમજાવવાનું છે। તો લાસ્ટ આપણે ત્યાં અધૂરું રાખેલું કે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એના માટેની ચર્ચા કરેલી કે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જેટલા તત્વો, એટલે વાત કરીએ તો 21 નંબરના તત્વથી લઈ અને 30 નંબરના તત્વ સુધીમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની અંદર કેવો ફેરફાર જોવા મળે છે। તો એમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ શિલ્ડિંગ અસર છે એ શિલ્ડિંગ અસરનું મૂલ્ય આવી રીતે વધુ કે ઓછું જોવા મળે છે અને પરિણામે એ શિલ્ડિંગ અસરના કારણે જે પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં થતો વધારો છે ખૂબ જ કેવો હોય છે, ઓછો। કેના માટે તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જ તત્વો માટે આપણે એક જ શ્રેણીમાં રહેલા તત્વોની સરખામણી કરીએ છીએ, એ શ્રેણીના તત્વોની બીજી શ્રેણી સાથે સરખામણી કરતા નથી હાલ, બરોબર છે। તો એના માટે આપણે એટલું જોઈશું કે જે પરમાણ્વીય ત્રિજ્યા છે એનો જે કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યાનો જે ફેરફાર છે ખૂબ જ કેવો જોવા મળે છે તો કે ઓછો જોવા મળે છે। પણ હવે આપણે જોવું છે કે મેં અહીંયા કક્ષકોના ઊર્જાનો ક્રમ લખીને રાખ્યો છે એટલા માટે કે કદાચ તમને યાદ ના હોય, તો યાદ હોવું જોઈએ પણ ના હોય તો જ્યારે આપણે એ પોઈન્ટની જરૂર પડશે એટલે કે જ્યારે આપણે વાત કરતા હશું કે ભાઈ આના પહેલા આ કક્ષા આવે છે તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો કે વધારો, એ સમયે આપણને આ જે ક્રમ છે એ કામમાં આવવાનો છે સમજવા માટે, એટલા માટે લખ્યો છે। તો આજે આપણે જે પોઈન્ટ સમજવાનો છે એ તમને આવી રીતે પણ પૂછાઈ શકે કે લેન્થેનાઇટ સંકોચન સમજાવો અથવા પ્રથમ સંક્રાંતિ શ્રેણી અને દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે, બરોબર છે, એના વચ્ચે કદનો તફાવત છે કેટલો છે, કોના કદ મોટા કોના કદ નાના, પછી એટલે કે જેટલી શ્રેણીઓ ભણ્યા છે શ્રેણીઓમાં એકબીજા સાથે કદનો કેવો સંબંધ છે એની ચર્ચા આપણે કરવાની છે। અને એમાં ખાસ કરીને લેન્થેનાઇટ સંકોચન સમજાવો આયોગી પ્રશ્ન છે, કારણ કે 2 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે લેન્થેનાઇટ સંકોચન એટલે શું। તો આપણે શરૂઆત કરીએ આજે કે લેન્થેનાઇટ સંકોચન સમજાવવા માટેની। તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તો જેને આપણે 3D શ્રેણી કહીએ છીએ, જો 3D કક્ષક નથી લખ્યું, મેં શું લખ્યું છે 3D શ્રેણી, બરોબર છે। તો એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સરખામણીમાં દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી
જેને આપણે 4D શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તો જે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી છે એ શ્રેણીના તત્વોની પરમાણુય ત્રિજ્યા અથવા પરમાણુય કદની વાત કરીએ તો પરમાણુય કદ કેવા હોય છે તો કે મોટા હોય છે અથવા વધુ હોય છે. તો જો 3D શ્રેણીના તત્વો છે એની કરતા જે 4D શ્રેણીના તત્વો છે એના પરમાણુય કદ છે કેવા હોય છે તો કે મોટા હોય છે. એટલે આના માટે આપણે આવું લખી શકીએ કે પરમાણુય કદ જેની અંદર 4D શ્રેણી એના કદ 3D શ્રેણી કરતા કેવા હોય મોટા હોય છે. પરંતુ આપણે જે બાબત છે લેન્થેરાઇડ સંકોચન માટે જોવાનું છે એ પરંતુ પરમાણુય કદ જો હું 4D શ્રેણી અને 5D શ્રેણીની વાત કરું, જો પરમાણુય કદ માટે હું કોની વાત કરું છું 4D શ્રેણી અથવા 5D શ્રેણી. તો 4D શ્રેણી અને 5D શ્રેણીના પરમાણુય કદ છે એ લગભગ તમને સમાન મળે છે. મળવા જોઈતા વધુ પણ મળે છે સમાન. આમ થવાનું કારણ શું છે એ આપણે સમજવું જરૂરી છે. તો આમ થવાનું કારણ શું છે? જો આમ થવાનું કારણ મતલબ 4D શ્રેણી છે એના પરમાણુય કદ છે એ 5D શ્રેણી કરતા કેવા હોવા જોઈએ તો કે નાના હોવા જોઈએ, પણ બંનેના કદ છે તમને સમાન મળે છે. તો આમ થવાનું કારણ ફોરેમ કક્ષક ની એટલે કે જો જે ફોરેમ કક્ષક છે એ કક્ષકની અડચણને લીધે એટલે આવું થવાનું કારણ શું છે તો કે ફોરેમ કક્ષક છે એના અડચણના લીધે જોવા મળે છે. તો એની અંદર થાય છે શું તો કે આ ફોરેમ કક્ષકો છે એ 5D પહેલા આ ફોરેમ કક્ષકો 5D શ્રેણી અથવા 5D કક્ષક પહેલા તેમાં ઇલેક્ટ્રોન ભરાતા હોવાના લીધે તો કે 5D કક્ષક છે એની પહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન છે જેમાં ભરાય છે તો કે ફોરેમ કક્ષકની અંદર, અને ફોરેમ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાતા હોવાના લીધે પરમાણુય ત્રિજ્યા માં અથવા પરમાણુય કદ માં શું જોવા મળે છે ઘટાડો જોવા મળે છે. તો જુઓ અહીંયા આપણે બંને વસ્તુ દર્શાવેલી છે કે જે ફોરેમ પ્રકારની કક્ષક છે એ 5D પ્રકારની કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન છે એ આવે એ પહેલા કોની અંદર ભરાય તો કે ઓછી ઊર્જા ધરાવતી કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો પહેલા જે ઇલેક્ટ્રોન આવવાનો છે કોની અંદર આવવાનો ફોરેમ કક્ષકની અંદર. જો ઇલેક્ટ્રોન 5D કક્ષકની અંદર આવે તો એની વચ્ચે પરમાણુય ત્રિજ્યામાં શું થઈ જાય વધારો, પણ એ આવે છે કોની અંદર તો કે ફોરેમ કક્ષકની અંદર ભરાય છે. પરિણામે એની પરમાણુય ત્રિજ્યા છે એ પરમાણુય ત્રિજ્યામાં શું થાય છે ઘટાડો જોવા મળે છે. અને જે આ ઘટાડો જે જોવા મળે છે એ ઘટનાને એટલે કે આ ઘટનાને શું કહેવામાં આવે છે લેન્થેનાઇડ સંકોચન
કહે છે. તો લેન્થેનાઇટ સંકોચન મતલબ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવવો જોઈતો હતો, પણ એની પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષક એટલે ફોરેટ કક્ષક ભરાય. એ ફોરેટ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જવાના લીધે એનું જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ પરમાણ્વીય ત્રિજ્યાની અંદર જેટલો વધારો થવો જોઈતો હતો એ વધારો થતો નથી. એટલે જે આ ફોરેટ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ જવાની ઘટના છે એટલે કે ભરાવાની ઘટના છે 5d પહેલા, એને શું કહેવામાં આવે છે? લેન્થેનાઇટ સંકોચન કહેવામાં આવે છે. જે એટલે કોણ? તો કે લેન્થેનાઇટ સંકોચન જે z ના વધારા સાથે કદમાં થતા વધારાની ક્ષતિપૂર્તિ કરે છે. આનો મતલબ શું થાય? તો કે જેમ z એટલે કે પરમાણુ ક્રમાંક વધે એમ શું થવાનો? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની, એટલે કે પરમાણ્વીય કદ છે એમાં વધારો થવો જોઈએ. પણ એ 5d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જતો જ નથી. કઈ કક્ષામાં રહે છે? તો કે ભાઈ 4f કક્ષા એટલે n બરાબર 4 ની અંદર જ રહે છે. એટલે વાત કેવી થઈ? તો કે ભાઈ જે પરમાણુ કેન્દ્ર છે એની બાજુમાં વાત કરીએ તો આ પહેલી કક્ષક, આ બીજા નંબરની કક્ષક, આ ત્રીજા નંબરની કક્ષક અને આ ચોથા નંબરની કક્ષક છે એ આપણે દર્શાવેલી છે. તો જો જે વાત થાય છે એ શું થાય છે? તો કે ભાઈ આ n બરાબર પહેલા નંબરની કક્ષક, આ n બરાબર બીજા નંબરની, આ n બરાબર ત્રીજા નંબરની અને આ n બરાબર ચોથા નંબરની જે છે એ કક્ષક છે. તો જો જે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ n બરાબર 5મા નંબરની, એટલે આપણે આખીને અડધી કક્ષક છે એ દર્શાવીએ છીએ જગ્યાના થોડા અભાવના લીધે. તો આ n બરાબર 5 કે જેની અંદર 5d કક્ષક આવેલી હોય, અહીંયા 4f કક્ષક આવેલી છે. તો જ્યારે જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંકની અંદર જોવા જઈએ તો જેમ વધારો થાય છે એમ ઇલેક્ટ્રોન છે એ આવવો જોઈતો હતો કઈ કક્ષામાં? તો કે છેલ્લી કક્ષામાં. પરંતુ જે પરમાણુ ક્રમાંક વધવાના સાથે ઇલેક્ટ્રોન આવે છે કઈ? તો કે 4f કક્ષકની અંદર. બરાબર છે. તો આ 5d શ્રેણી માટે જોઈએ તો આ 5d શ્રેણી માટેની વાત કરીએ તો પણ ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? ત્યાં. અને 4d શ્રેણીની વાત કરીએ તો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પણ ક્યાં જ આવે છે? તો કે 4d શ્રેણી માટે પણ છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પણ ક્યાં આવે છે? તો કે n બરાબર 4 ની અંદર. તો જે પરમાણુના કદમાં વધારો થવો જોઈતો હતો એ પરમાણુના કદમાં વધારો થતો નથી. એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ n બરાબર 4 ની અંદર જ રહે છે. તો આને શું કહેવામાં આવે? તો કે લેન્થેનાઇટ સંકોચન. ભરાવવું જોઈતો તો પહેલા ઇલેક્ટ્રોન 5d માં, પણ એની અંદર જે ફોરેટ કક્ષક છે એમાં પહેલા ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે પરિણામે શું થાય છે? તો કે 5d કક્ષક એમાં ખાલી રહે છે. પરમાણુ કદ છે એ શું થાય છે? તો કે આમાં પ્રોટોનની સંખ્યા છે એ વધતી જાય. એટલે જે નવો આવનારો ઇલેક્ટ્રોન પણ કેમાં જમા થાય છે? ફોરેટ કક્ષકની અંદર. એટલે આકર્ષણ વધશે, કારણ કે પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે અંતર છે તો એમનામાં જ રહેવાનું છે. પરિણામે 4d કક્ષક અને 5d કક્ષક છે એ 5d કક્ષકની પરમાણ્વીય ત્રિજ્યા કેવી થાય? એટલે કે કદ, પરમાણ્વીય કદ તમને કેવા મળે છે? તો કે સમાન જોવા મળે છે. રીઝન શું? તો કે આવનારો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં ભરાય છે? તો કે ફોરેટ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. 5d માં થતો નથી. પરિણામે જે છે એ શું થાય છે? કક્ષા સંકોચાય છે. એટલે કે પરમાણુનું કેન્દ્ર છે એ પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધતું જાય એટલે
કદ છે એ ઘટતું જાય, એટલા માટે જો કદ છે એ 4D કરતા વધુ હોવું જોઈએ પણ એ કદ છે એ ક્યાં સુધી રહે છે તો કે 4f કક્ષકની અંદર જ ઇલેક્ટ્રોન દાખલ થાય છે, એટલે એટલા માટે બંનેના તમને કદ છે એ કેવા મળે છે સમાન, એટલે જે 5D શ્રેણી છે અહીંયા સુધી હોવી જોઈએ પણ બંને માટે જે દાખલ થતા ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં દાખલ થાય છે અહીંયા, એટલે કે ભાઈ 4f કક્ષકની અંદર દાખલ થાય છે, તો આના લીધે છે એ પરમાણુનું કેન્દ્ર છે એમાં શું થાય છે તો કે પ્રોટોનની સંખ્યા વધતી જાય છે અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ પણ વધશે, એટલે પરમાણુય કદ છે એ મોટા મળવા જોઈતા હતા પણ મળે છે કેવા 4D જેવા જ, બરાબર છે। ચાલો તો લેન્થેનાઇડ સંકોચન એટલે શું તમને ખબર પડી ગઈ, તો લેન્થેનાઇડ સંકોચનના કારણે કારણે 3D શ્રેણી 4D શ્રેણી અને 5D શ્રેણીના તત્વોના કદ કેવા મળે છે સમાન મળે છે, તો આ કેના લીધે તમને કદ સમાન મળે છે તો કે લેન્થેનાઇડ સંકોચનના કારણે, કારણ કે ઇલેક્ટ્રોન છે 5D ની જગ્યાએ 4f ની અંદર દાખલ થાય છે એટલે પરમાણુય કદ જેટલું હોવું જોઈએ એની કરતા ઘટે છે, તો એના આપણે જોઈએ તો શ્રેણીઓ તો લગભગ સમાન ત્રિજ્યા તમને એટલે કે સમાન કદ જોવા મળે છે, તો જોઈએ પેલું ZR જેની પરમાણુય ત્રિજ્યા 160 પાઇકોમીટર છે, જે કયા સંક્રાંતિ શ્રેણીનું તો કે 4D શ્રેણીનું છે, અને અહીંયા જોઈએ તો HF જે ની પરમાણુય ત્રિજ્યા 159 પાઇકોમીટર જેટલી છે, તો જોઈએ કે આ બંનેની જે પરમાણુય ત્રિજ્યા છે એ બંને કેવી મળે છે તમને સમાન મળે છે, તો એવી જ રીતે NB અને TB આ જે બે તત્વો છે એટલે બંને એક 4D શ્રેણીનું એક 5D શ્રેણીનું, કે બંનેની પરમાણુય ત્રિજ્યા છે કેવી સરખી, એવી જ રીતે ત્રીજા નંબરની વાત કરીએ તો MO અને W આવા વગેરે તમે જો તમારી બુકની અંદર આ બધાના કોષ્ટકની અંદર મૂલ્ય આપેલા છે તો એ બધા મૂલ્યો તમે જોશો તો બંનેના કેવા છે સમાન છે, એ પરમાણુય કદ જોવા મળે છે, તો આને જોડિયા તત્વો તરીકે ઓળખવામાં આવે છે, કોના તરીકે જોડિયા તત્વો તરીકે, એટલે ખાસ તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા બંને જોડિયા તત્વો છે તો ખાસ આ ક્રમ યાદ રાખવાનો છે કે ZR અને HF NB અને TB MO અને W આ બંને શું છે જોડિયા તત્વો છે, એટલે જોડ છે તમારે યાદ રાખવાની છે। બીજું ઇંગ્લિશ નામમાં કહીએ ટ્વિન્સ, આપણે જોડિયા બાળકો હોય તો એને શું કહીએ છીએ ટ્વિન્સ, તો તમને જ્યારે આવી રીતે પૂછે કે નીચેનામાંથી કઈ ટ્વિન્સ જોડી છે તો તમારે આ કયા બંનેની પેર છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે, એટલે આ હતું લેન્થેનાઇડ સંકોચન કે કેવી રીતે થાય અને એના લીધે પરમાણુય કદ છે એ પરમાણુય કદની અંદર શું અસર જોવા મળે છે। તો હવે ઝડપથી આપણે કોડ નંબર 2 ની અંદર લેન્થેનાઇડ સંકોચન વિશેની થોડી બીજી માહિતી મેળવીએ। ચાલો અને બોર્ડ નંબર આપણે 2 આપી દઈએ। ચાલો લેન્થેનાઇડ સંકોચન છે, હવે પછીનો પોઈન્ટ શું છે તો લેન્થેનાઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ, એટલે આપણે અહીંયા થોડો કેવો ફેરફાર કરશું, અહીંયા શું લખશું જવાબદાર પરિબળ, તો કે આ જે લેન્થેનાઇડ સંકોચન ઉત્પન્ન થાય છે
એ ઉત્પન્ન થવા માટે કોણ જવાબદાર છે એની આપણે ચર્ચા કરવાની છે. તો એના અંદર જોઈએ તો કે જે ડી કક્ષક છે એ ડી કક્ષકમાં સમાન જૂથમાં પહેલું પરિબળ શું તો કે ડી કક્ષકની એટલે પછી કોઈ પણ શ્રેણીની ડી કક્ષક હોય એની સમાન જૂથમાં, સમાન જૂથ એટલે 3D કક્ષક છે તો એની જૂથમાં જેટલા ઇલેક્ટ્રોન છે એની વાત છે. તો સમાન જૂથમાં રહેલા એક ઇલેક્ટ્રોન દ્વારા ઉદ્ભવતી બીજા અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર છે. કારણ કે જો ડી કક્ષકની અંદર કદ મોટું, પરિણામે ઇલેક્ટ્રોન છૂટા છવાય, એટલે પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ છે એ આકર્ષણને રોકવા વાળા માટે કોઈ વ્યક્તિ કેવા છે તો કે ઓછા વ્યક્તિ છે, એટલે કે એનું શિલ્ડિંગ અસર છે કેવી ઓછી. શિલ્ડિંગ અસર એટલે શું મેં તમને સમજાવ્યું કે કોઈ એક નાનો એવો ક્લાસરૂમ છે એમાં 100 છોકરા ભરેલા છે કે 50 છોકરાઓ બેઠા છે તો એની શિલ્ડિંગ અસર છે એની ચર્ચા કરીએ. અને કોઈ ગ્રાઉન્ડ છે મોટું અને ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર 50 વ્યક્તિઓ જુદી જુદી જગ્યાએ ઊભા છે તો જેમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ વધતા જગ્યા ઓછી ત્યાં શિલ્ડિંગ અસર કેવી થાય વધારે. કારણ કે છેલ્લા વ્યક્તિ સુધી છે એ નજર રહી શકે નહીં, કારણ કે બધા એટલા બધા વ્યક્તિઓ હોય તો બરાબર છે, એટલે એના પ્રત્યેનું આકર્ષણ ઘટે. અને જ્યારે જગ્યા વધુ વ્યક્તિઓ ઓછા એટલે કે વ્યક્તિઓ ભલે એટલા ને એટલા હોય પણ જગ્યા વધી જાય તો ડી કક્ષકનું કદ વધુ છે, પરિણામે ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકના રહેલા ઇલેક્ટ્રોન છે એ બીજા ઇલેક્ટ્રોન ઉપર જે પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે એને અવરોધતા નથી, એટલે વચ્ચે આવતા નથી. એટલે શિલ્ડિંગ અસર કેવી જોવા મળે છે ઓછી. અને જો શિલ્ડિંગ અસર ઓછી જોવા મળે એટલે આકર્ષણ કેવું થાય વધે, અને આકર્ષણ વધે તો પરમાણુનું કદ છે એમાં શું થાય ઘટાડો. પરિણામે તમને શું જોવા મળે લેન્થેનાઇટ સંકોચન છે એ તમને જોવા મળે. તો એની ચર્ચા કરીએ તો કે જે ફોરેપ કક્ષક છે ડી કક્ષક તથા ફોરેપ કક્ષકની વાત કરીએ તો કે ફોરેપ કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે ઉત્પન્ન થતી શિલ્ડિંગ અસર ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે ઉત્પન્ન થતી શિલ્ડિંગ અસર કરતા કેવી હોય તો કે ઓછી હોય છે. રીઝન શું તો કે ડી કક્ષક છે એમાં 10 ખાનાઓ હોય, જ્યારે એફ કક્ષક છે એની અંદર કેટલા ખાના હોય તો કે ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન સમાય, જ્યારે એફ કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન સમાય. ડી કક્ષકમાં 5 ખાના હોય, એફ કક્ષકની અંદર 7 ખાના હોય. એટલે કે ડી કક્ષકનું કદ છે એની સાપેક્ષે એફ કક્ષક છે એનું કદ કેવું મોટું. કદ જેટલું મોટું એટલા જ અંદર રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી જગ્યાએ એટલે કે વધારે એકબીજાથી જુદા જુદા અંતરે, પરિણામે એના દ્વારા ઉત્પન્ન થતી શિલ્ડિંગ અસર કેવી ઓછી. પરિણામે શિલ્ડિંગ અસર ઓછી તો આકર્ષણ વધુ, અને આકર્ષણ વધુ તો લેન્થેનાઇટ સંકોચન વધારે. કારણ કે પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોન વચ્ચેનું જેટલું આકર્ષણ વધશે એનું પરમાણુ કદમાં શું થવાનું ઘટાડો. તો શિલ્ડિંગ અસરની વાત કરીએ તો શિલ્ડિંગ અસર માટે આવી રીતે કહી શકીએ કે શિલ્ડિંગ અસર એની અંદર ફોરેપ જે કક્ષક છે એ ફોરેપ કક્ષકના ઇલેક્ટ્રોનની વાત કરીએ એટલે કે ફોરેપ ઇલેક્ટ્રોન એની સાપેક્ષે 3D માં રહેલા ઇલેક્ટ્રોન છે
એની શિલ્ડિંગ અસર કેવી હશે વધુ, કારણ કે વધારે એકબીજાના કેવા હશે નજીક નજીક રહેલા હશે. તો શ્રેણીમાં જેમ z વધે એમ 4f n નું કદમાં શું થાય વધારો થાય. એટલે જે શ્રેણી છે એ શ્રેણીમાં z ના વધારા સાથે, તો z વધે એટલે શું થાય તો કે જે 4f n છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય વધે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે સાથે સાથે પરમાણુ ક્રમાંક છે એ પણ શું થવાનો વધારે, અને પરમાણુ ક્રમાંક વધે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ પણ વધે. તો જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે કઈ કક્ષામાં દાખલ થાય છે તો કે 4f કક્ષકની અંદર. તો ઇલેક્ટ્રોન તો પરમાણુના કેન્દ્રથી એટલા સ્થાન ઉપર છે, પણ પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધતાની સાથે ધન વીજભાર વધે છે એટલે આકર્ષણ વધે, એટલે સાથે 4f n એટલે કે n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એ 4f n ઇલેક્ટ્રોન એટલે કે એમાં 4f કક્ષક છે ના કદમાં શું થાય તો કે ઘટાડો જોવા મળે છે. જો આના દ્વારા આપણને ખબર શું પડી તો કે આના દ્વારા આપણને આટલી ખબર પડી કે પરમાણુય દળના વધારાની સાથે પરમાણુય કદ શું થાય છે ઘટે છે. તેથી તમે આવું લખી શકો કે ઘનતા D બરાબર m/v. ચાલો કેમાં વધારો થયો તો કે પરમાણુય દળમાં, એટલે m માં શું થયો વધારો, તો પરિણામે ઘનતા D છે એમાં પણ શું થાય વધારો. રીઝન શું બંને એકબીજાના સમપ્રમાણમાં છે, બરોબર છે. તેથી શ્રેણીના તત્વોની ઘનતા માં ક્રમશઃ શું થાય છે વધારો થાય છે. દાખલા તરીકે વાત કરીએ તો ઉદાહરણ તરીકે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું તત્વ નંબર 22 ટિટેનિયમ ત્યાંથી લઈ અને આ શ્રેણીનું છેલ્લું તત્વ એટલે કે Zn એના પહેલાનું તત્વ એટલે કોપર એટલે કે Cu બરાબર છે Z બરાબર 29 ની ઘનતામાં ક્રમશઃ વધારો જોવા મળે છે. તો તમે જો તમને જે કોષ્ટક આપ્યું છે એ તમારા બુકની અંદર કોષ્ટક જોશો તો તમે જે Ti થી Cu તરફ જશો તો તમને ઘનતાની અંદર ક્રમશઃ છે એ વધારો જોવા મળશે. તો જો જેમ પરમાણુય દળ છે એ વધતું જાય છે કારણ કે પ્રોટોનની સંખ્યા અંદર વધે છે પરમાણુ ક્રમાંક વધવાની સાથે, પણ પરમાણુય કદ છે એ શું થાય છે ઘટે છે. પરિણામે એની ઘનતાની અંદર શું જોવા મળે તમને વધારો જોવા મળે છે. એટલે આપણે ઘનતાનો ક્રમ છે આવી રીતે યાદ રાખશું. તો આ હતું લેન્થેનાઇઝ સંકોચન કે કેના લીધે ઉત્પન્ન થાય એટલે કે કોરેક કક્ષકને આપણે યાદ રાખશું, બરાબર છે. બીજું કે શિલ્ડિંગ અસર કોને એ સમજવી જરૂરી છે કારણ કે દર વખતે જ્યાં શિલ્ડિંગ અસર એવો શબ્દ ઉમેરેલો હોય ત્યારે આપણા મગજની અંદર શિલ્ડિંગ અસર એટલે શું એ ખબર હોવી જોઈએ, ત્યાં સુધી નકર એ લાઈન અથવા ટોપિક સમજી શકાશે નહીં. ચાલો બોર્ડ નંબર 3 ની અંદર આપણે આની પછીનો મહત્વનો પોઈન્ટ આયનીકરણ એન્થાલ્પી એની ચર્ચા કરવાની છે. એટલે આપણી પાસે ટાઈમ છે એની અંદર જેટલું પોઈન્ટ છે આયનીકરણ એન્થાલ્પીના પૂરા થાય એટલા પોઈન્ટ આપણે હાલ ચર્ચા કરી. તો આયનીકરણ એન્થાલ્પી માટે શું જોવાનું છે એ જોઈએ. તો જે આયનીકરણ એન્થાલ્પી છે એ આયનીકરણ એન્થાલ્પી, તો જો આયનીકરણ એન્થાલ્પી એટલે આપણે હાલ કોની આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરવાની છે તો કે ડી વિભાગના તત્વો છે n. તો તમે ધોરણ 11 થી ભણતા આવો છો કે સંક્રાંતિ શ્રેણીના
જે સંક્રાંતિ તત્વો છે એની વાત કરીએ તો આપણે ડી વિભાગની સંક્રાંતિ તત્વોની પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, તો તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે તમને શું જોવા મળે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણ્વીય કેન્દ્ર છે એમાં પ્રોટોનની સંખ્યા શું થાય? તો વધે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો કેન્દ્રીય વીજભાર શું થાય? માં વધારો થાય. જો આ ધોરણ 11 ની અંદર ભણીને આવ્યા છો તો કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા કેન્દ્રની અંદર વધે. પરિણામે શું થાય? તો કે પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? ઘટે. રીઝન શું? તો કે દાખલ થતો ઇલેક્ટ્રોન એ ને H કક્ષકની અંદર થશે, D કક્ષક તો D કક્ષકની અંદર, અને પરિણામે તેમની આયનીકરણ એન્થાલ્પી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે શું થવાનું? તો કે આકર્ષણ શું થાય? વધે. કોનું આકર્ષણ? તો કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન અને એમાં પરમાણુનું કેન્દ્ર, એ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ છે એમાં શું થાય? વધારો, અને પરિણામે આયનીકરણ એન્થાલ્પી માં શું થાય? તો કે વધારો થાય. કારણ કે પરમાણુના કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધુ તો ઇલેક્ટ્રોનને છોડાવવા માટે આપવી પડતી ઊર્જા છે એ કેવી હોય? વધારે. તો એ સંક્રાંતિ શ્રેણીમાં ફક્ત પહેલી વાત કરી પ્રથમ સંક્રાંતિ શ્રેણી, તો એની અંદર આપણે ખાલી એકને ઉદાહરણ પૂરતું લઈ અને જોઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ પ્રમાણે કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધશે એટલે આકર્ષણ વધશે, આકર્ષણ વધશે એટલે પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદ ઘટશે, અને ઘટવાના લીધે આકર્ષણ વધે અને એના લીધે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે. પણ આ મૂલ્યમાં થતો વધારો, આ મૂલ્યમાં થતો વધારો, તો આ મૂલ્ય એટલે શું? તો કે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એની આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એ S અને P વિભાગના સમાન આવર્તમાં થતો વધારા કરતા ખૂબ જ ઓછો હોય છે. એટલે કે જે S અને P વિભાગના તત્વો છે અને એ પણ જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું જે આવર્ત છે એ જ આવર્તમાં આવેલા હોય તો એના જે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર જે વધારો થાય છે એ વધારાની સાપેક્ષે ખૂબ જ કેવો હોય? ઓછો હોય. એટલે કે ડેલ્ટા IH જેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ, બરાબર છે, માં થતો વધારો એ ડી વિભાગ છે એ ડી વિભાગ કરતા S અને P વિભાગ છે એ P વિભાગમાં શું હોય? તો કે વધારે જોવા મળે છે. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો S અને P વિભાગના તત્વો છે એની અંદર તમને કેવો મળે છે? વધારે જોવા મળે છે. તો આમ બે પાડોશી સંક્રાંતિ તત્વો છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તમે જોવા જાઓ આના પરથી લખી શકીએ કે આમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માં બે પાડોશી સંક્રાંતિ તત્વોમાં થતો વધારો કેવો હોય? તો કે
ખૂબ જ ઓછો હોય છે. રીઝન શું? તો કે ભાઈ ડી વિભાગની આયનીકરણ એન્થાલ્પી છે એ આયનીકરણ એન્થાલ્પીમાં થતો જે વધારો છે એનો ક્રમ ખૂબ જ કેવો છે? વધારે. એટલે કે બાજુમાં રહેલા બે પાડોશી સંક્રાંતિ તત્વો છે એના મૂલ્ય કેવા હોય? તો કે ખાસ તફાવત હોતો નથી. એટલે થતો વધારામાં આપણે એવું લખીએ, થતા વધારામાં ખાસ તફાવત હોતો નથી. એટલે તમે કોષ્ટકની અંદર તમે જોશો તો એમાં જો દાખલા તરીકે હું સ્કેન્ડિયમ અને ટિટેનિયમની વાત કરું તો બંનેની આયનીકરણ એન્થાલ્પી તમે જોશો તો બંનેના મૂલ્ય તમને ખૂબ જ કેવા હશે? થોડો એવો ફેર હશે એવા તમને જોવા મળશે. તો એમ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં તમે સ્કેન્ડિયમ થી લઈ અને ઝિંક સુધી તમે આગળ ચાલ્યા જાઓ તો એમાં બાજુમાં રહેલા તત્વોનો આયનીકરણ એન્થાલ્પી છે એનો ફેરફાર ખૂબ જ કેવો હોય? ઓછો હોય છે. રીઝન શું? તો કે જે આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર છે S અને P વિભાગના તત્વો કરતા ખૂબ જ કેવો છે? ઓછો છે. પરિણામે બાજુમાં કેવો હોવાનો? ઓછો હોવાનો છે. તેવી જ રીતે જો દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ એટલે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરી તો તેવી જ રીતે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીમાં બાજુના સંક્રાંતિ તત્વો વચ્ચે નો તફાવત પણ ઓછો હોય છે. એટલે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી એટલે એમાંથી તમે બીજો ઇલેક્ટ્રોન દૂર કરો. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન દૂર કરો એટલે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી. તો એની અંદર જે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરો ત્યારે આપવી પડતી ઊર્જા છે એના બાજુવાળાના તત્વોમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરો ત્યારે આપવી પડતી ઊર્જા જેટલી જ હોય છે. પણ બધાની અંદર કંઈક તો અપવાદ હોય. તો હવે આપણે એ અપવાદ છે એની ચર્ચા કરવાની છે કે જેની અંદર આપણને ખબર પડે કે કયા તત્વોમાં, કારણ કે આમાંથી આ બધી વસ્તુ ધોરણ 11 ની અંદર આપણે ભણીને જ આવ્યા છીએ તો આપણે એ બાબતની ખબર હશે કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીમાં કેમ વધારો કે ઘટાડો, પણ એની અંદર રહેલા અપવાદો છે એ અપવાદો આપણે યાદ રાખવાના છે જે આપણી એક્ઝામ માટે આપણને એમસીક્યુ માટે આપણને કામ આવવાના છે. બરોબર છે? એટલે આપણે ખાસ એ અપવાદો ઉપર વધારે ધ્યાન આપશું. આખા ચેપ્ટરની અંદર તમે બધી વસ્તુ ભણ્યા છો પણ એમાંથી જે અપવાદો છે એને જ આપણે વધારે ધ્યાનમાં લેશું. એટલે તમને એક્ઝામની અંદર વધુ એ જ વસ્તુ છે એ પૂછવામાં આવે છે. તો ચોથા નંબરના ગોળની અંદર આપણે વાત કરીએ તો જે Cu અને Cr છે એટલે આપણે અહીંયા જોઈએ અપવાદ. તો અપવાદ તરીકે જો ઇલેક્ટ્રોન રચનાની અંદર વાત કરીએ તો ક્રોમિયમ અને કોપર છે આ બંને કેવા હતા ઇલેક્ટ્રોન રચનાની અંદર પણ અપવાદ. તો ક્રોમિયમ અને સંયુક્ત તત્વની ક્રોમિયમ અને કોપર તત્વની દ્વિતીયક, જો પ્રાથમિકની વાત નથી, કેની વાત છે? દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય તેની બાજુમાં રહેલા તત્વોની સરખામણીમાં વધારે હોય છે. રીઝન શું? સમજીએ કે ભાઈ એ વધારે હોવાનું કારણ શું. તો અહીંયા હું ક્રોમિયમ છે એ ક્રોમિયમની વાત કરીએ તો એ Z બરાબર કેટલા નંબરનું તત્વ છે? તો કે ભાઈ 24 નંબરનું. તો 24 નંબરનું તત્વ છે એટલે એની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે
એની અંદર 18 એટલે કે આર્ગોન કમ્પ્લીટ, પછી 3d5 4s1 આવા પ્રકારનું થાય એટલે 19 20 21 22 23 અને 24 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર છે. એવી જ રીતે હું Cu ની વાત કરું તો Cu છે એ Z બરાબર 29 નંબરનું તત્વ છે. એના માટે ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન કમ્પ્લીટ 3d10 4s1 આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય. બરાબર છે. તો આ બંનેમાંથી તમારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો બંનેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરતા એટલે એનું પ્રથમ આયનીકરણ કરીએ તો મને જે નવી ઇલેક્ટ્રોન રચના મળી મળે કે Cr+, બરાબર છે. Z બરાબર 24 નંબરનું તત્વ છે. એના માટેની ઇલેક્ટ્રોન રચના તો કે આર્ગોન કમ્પ્લેક્સ 3d5 4s0 કારણ કે એક ઇલેક્ટ્રોન શું કર્યો ગુમાવ્યો. એવી જ રીતે Cu એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Cu+1 એના માટેની ઇલેક્ટ્રોન રચના મને આવા પ્રકારની મળે 3d10 4s0. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે તમને અહીંયા D કક્ષક મળી એ કેવી મળી અર્ધપૂર્ણ ભરાયેલી, જ્યારે અહીંયા D કક્ષક મળી એ સંપૂર્ણ ભરાયેલી. તો આ બંનેની આપણે વાત કરીએ તો આ બંને અવસ્થાઓ એ કેવી છે તો કે વિશિષ્ટ રીતે સ્થાયી, એટલે કે આ કક્ષકની સ્થાયીતા કેવી હોય ખૂબ વધારે. તેથી તમારે હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે એટલે કે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી તમારે મેળવવી છે. તો એ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી જશે તો કે અહીંયા 5d એટલે કે 3d5 માંથી જશે અને અહીંયા 3d10 માંથી. પણ આ બંને વિશિષ્ટ રીતે સ્થાયી છે એટલે ત્રીજો ઇલેક્ટ્રોન છે દૂર કરવો ઊર્જાની શું તમારે જરૂર પડે તો ખૂબ જ ઊર્જાની જરૂર પડે. એટલે કે તેથી તમે શું કહી શકો તેથી 3d કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ખૂબ વધુ ઊર્જાની જરૂર પડે છે. એટલે એની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી છે એના બાજુના તત્વો છે એની સાપેક્ષે કેવી હોય વધારે હોય છે. કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન છે વિશિષ્ટ રીતે સ્થાયી કક્ષકમાંથી તમારે દૂર કરવાનો છે. તેથી તમે શું કહી શકો તો કે તેથી ડેલ્ટા IH જેને આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને અહીંયા 2 લખેલો મતલબ થાય દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય એટલે કે ઊંચું હોય છે. એટલે કે એની તમને આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી મળવાની છે વધારે મળવાની છે. તો આપણે એવા કેટલાક તત્વો છે એની ચર્ચા કરીએ કે જે તમને આવી જ રીતે અપવાદ તરીકે કામ આવશે. તો હું પહેલી ચર્ચા કરું છું Mn અને Cr. તો જો Mn છે એની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો આ Mn એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેક્સ 3d5 4s2 ને એવી જ રીતે ક્રોમિયમની વાત કરીએ તો એના માટે આર્ગોન કમ્પ્લેક્સ 3d5 4s આપણે અહીંયા લખ્યું છે કેટલી તો કે 1 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય. તો આ બંનેની મારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે ક્રમ મેળવવો છે. એટલે હું આ બંનેમાંથી એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરું ત્યારે એમની ઇલેક્ટ્રોન રચના થાય કે ભાઈ Mn+ આર્ગોન કમ્પ્લેટ 3d5 4s1 બરાબર છે.
જ્યારે અહીંયાની વાત કરીએ તો કે તમને અહીંયા ઇલેક્ટ્રોન રચના છે આવી મળે કે Cr+ આર્ગોન કમ્પ્લેટ 3d5 કારણ કે હવે 4s કેવા થઈ ગયા 0. તો જો મને આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ મને આવા પ્રકારની મળી. તો જો મારે હવે આ બંને માટે ડેલ્ટા IH2 નું મૂલ્ય લખવું હોય તો ડેલ્ટા IH2 માટે શું લખી શકાય ભાઈ Mn+ છે એની કરતા Cr+ છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. રીઝન શું? તો કે રીઝન માત્ર આટલું કે અહીંયાથી 3d5 વત્તા હજી 4s ની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો છે, જ્યારે અહીંયા 4s ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 0 એટલે કે 3d5 ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એને આપવી પડતી ઊર્જા કેવી હોય? વધારે હોય છે. તો એવી જ રીતે આપણે Fe વાત કરીએ તો Fe+2 એટલે હું ડેલ્ટા IH Fe+2 ની વાત કરીએ તો આ Fe+2 ની મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું થાય? તો કે 3d6 4s2 તમને Fe ની ઇલેક્ટ્રોન રચના છે તમને મળે. તો 3d6 4s2 આની અંદર જોઈએ તો આર્ગોન કમ્પ્લીટ હોય એટલે આવી ઇલેક્ટ્રોન રચના મળી. અને એની સાથે આપણે કોમ્પિટિશન ની અંદર Mn+2 ને લઈએ તો Mn+2 ની વાત કરીએ તો Mn+2 1 હોય તો તમને હજી આવી ઇલેક્ટ્રોન રચના મળી. તો ડેલ્ટા IH Mn+2 એટલે એની ઇલેક્ટ્રોન રચના તમને શું મળે? તો કે આર્ગોન કમ્પ્લેટ 3d5 4s0. તો જો હવે મારે આમાંથી હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે એટલે હજી એની આયનીકરણ એન્થાલ્પી ચેક કરવી છે. તો જો આમાં બે ઇલેક્ટ્રોન બરાબર છે, જ્યારે આમાં 0 એટલે આ 3d છે એ વિશિષ્ટ રીતે થાય. આમાંથી હજી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો તમે કરી શકો છો. તો આની અંદરથી બે ઇલેક્ટ્રોન તમે દૂર કરો એટલે આ 0 બને Fe+2 તરીકે. પણ એની અંદર હજી 3d કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એટલે 6 ઇલેક્ટ્રોન હોવાના લીધે હજી એક ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો સરળતાથી ગુમાવે, કારણ કે વિશિષ્ટ રીતે કેવો બને? થાય. પરિણામે અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય Mn+2 નું Fe+2 કરતા કેવી હોય? વધારે હોય. કઈ આયનીકરણ એન્થાલ્પી? તૃતીયક આયનીકરણ એન્થાલ્પી. અને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો Fe+3 ની વાત કરીએ તો ડેલ્ટા IH Fe+3 એટલે કે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે એના મૂલ્યની વાત કરીએ તો હજી આ એક સરળતાથી 3 ઇલેક્ટ્રોન શું કરી શકે? ગુમાવી શકે. જ્યારે અહીંયા ડેલ્ટા IH Mn+3 ની વાત કરીએ તો હવે જો જે ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવવાનો થશે એ 5d કક્ષકમાંથી થશે. એની તૃતીયક આયનીકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય હંમેશા Fe+3 કરતા કેવું હશે? વધારે. ઝડપથી એક વખત કે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવે તો હજી જો આ વિશિષ્ટ રીતે સ્થાયી થઈ ગઈ એટલે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે. આની અંદર વાત કરીએ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો આ જો 0 થઈ ગઈ. હવે આ વિશિષ્ટ રીતે શું થવાની? સ્થાયી બનવાની. એટલે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હજી વધુ. અને આની અંદર વાત કરીએ તો હજી છઠ્ઠામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, પણ આમાં તો 3d5 છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? મુશ્કેલ. એટલે તમને જે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જો આવી રીતે પૂછે તો તમને ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. કે ભાઈ દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી કીધી તો Fe ની ઇલેક્ટ્રોન રચનામાં 4s2 છે, જ્યારે આની અંદર દ્વિતીયક માટે આપણે લખવા જઈએ તો Mn+2 ની અંદર ઓલરેડી 4s શું છે? તો કે ભાઈ 1 આવે છે એટલે એક ઇલેક્ટ્રોન ઓલરેડી ને ગુમાવી દીધો છે. તો Mn ની અંદર એક ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવી દે હવે તો એની આયનીકરણ એન્થાલ્પી કેવી થઈ જવાની? વધી જવાની છે. એટલે આ વસ્તુ છે આપણને ખબર હોવી જોઈએ. ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના છે આપણને આવડતી હોવી જોઈએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે ઓક્સિડેશન અવસ્થા અને આયનીકરણ એન્થાલ્પી વચ્ચેનો સંબંધ છે એને સમજશું.